રાજકોટ ન્યૂઝ 24 આજના મુખ્ય સમાચાર। દિલ્હીમાં લેમન ગ્રીન હોટલ રેસ્ટોરન્ટમાં લાગેલી ભીષણ આગમાં 21ના મોત, મોટાભાગના વિદેશી નાગરિકો। ઇલેક્ટ્રિક સ્ટવના કારણે આગ લાગ્યાનું અનુમાન। ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈની મૃત્યુના 3 મહિના બાદ દફનવિધિની તૈયારી, 2 કરોડ લોકો ભેગા થશે। અમેરિકાના હુમલામાં જીવ ગુમાવ્યો હતો। ભારત પર ફરી વધારાના 12.5% ટેરિફ લાદતું અમેરિકા। જો કે તાત્કાલિક લાગુ થશે નહીં। 7 તારીખે હિયરિંગ બાદ નિર્ણય લેવાઈ શકે છે। મધ્ય પૂર્વમાં ફરી ગંભીર તણાવ સર્જાતા માર્કેટમાં ગભરાટ, શેર સોના ચાંદી રૂપિયો ધડામ, ક્રૂડ સળગ્યું। પેટ્રોલ ડીઝલમાં હજી 2.5 જેટલો વધારો થઈ શકે છે। ક્રિસિલનો દાવો, 4 વખતમાં 7.5 ભાવ વધી ચૂક્યા છે। ખાદ્ય પદાર્થોના ભાવ પણ વધશે।